Okay. Friends, so once again, welcome back and very good morning to everybody. I hope you all are safe, your family member, your relative, your friends, your parents all are safe and you are enjoying this new era, this new way of learning. Friends, on the last lecture, we had just finished the numerical of this chapter. Chapter number 9, we are discussing ઘન પદાર્થોનો યાંત્રિક ગુણધર્મ ચેપ્ટર ભણી રહ્યા છીએ. ન્યુમેરિકલ્સ લાસ્ટ લેક્ચરમાં આપણે ફિનિશ કર્યા હતા. આજે થોડા એમસીક્યુ ડિસ્કસ કરીએ અને ફિનિશ કરી અને આપણે મિત્રો ચેપ્ટર નંબર 10 જે ફ્લુઇડ મિકેનિક્સ તરલ મિકેનિક્સ છે એને ડિસ્કસ કરીશું. એમસીક્યુ નંબર 1. ચલો, શું મિત્રો તમે હા બોલો. સર તમે બીએસક્યુ આપ્યા છે આ નોટ્સમાં એ જોવાનું કે ચાલે? ના, કરવા જોઈએ. એનાથી તમારા કન્સેપ્ટ વધારે સ્ટ્રોંગ થશે અને સ્કૂલની એક્ઝામમાં કદાચ વેરી શોર્ટ ક્વેશ્ચન્સ પણ આવી શકે છે. બરાબર. ઓકે ડિપેન્ડિંગ ઓન યોર સ્કૂલ એક્ઝામ્સ તમારે જોવાના. બરાબર. હા સર. ચલો, ફર્સ્ટ એમસીક્યુ. એક તારને ખેંચીને તેની લંબાઈ બમણી કરવામાં આવે છે. તારને ખેંચી અને લંબાઈ જો બમણી કરવામાં આવે તો નીચેના પૈકી કયું વિધાન ખોટું છે? ઓકે, તો મિત્રો લંબાઈ તમે બમણી કરશો ને તો નવી લંબાઈ તમારી જો મૂળ લંબાઈ L હોય તો નવી લંબાઈ તમારી 2L થશે, રાઈટ? હા સર. લંબાઈનો ફેરફાર કેટલો થયો કહેવાય? એલ. લંબાઈનો ફેરફાર L થયો કહેવાય. તો ડેલ્ટા L અપોન L તમે કરશો તો તમને શું મળશે? 1. હા, પરફેક્ટ. પણ ડેલ્ટા L બાય L તો શું છે મિત્રો? L by L થશે. ડેલ્ટા L by L શું છે? ડેલ્ટા L બાય L પ્રતાન વિકૃતિ છે. પ્રતાન વિકૃતિ. ઓકે, નવી લંબાઈ L ડેશ બરાબર ડબલ એટલે 2L. તો ડેલ્ટા L ઇઝ ઇક્વલ્સ ટુ L ડેશ માઇનસ L અર્થાત 2L માઇનસ L. તો L થશે. તો ડેલ્ટા L અપોન L તો 1 થઈ જશે અર્થાત પ્રતાન વિકૃતિ 1 થઈ જશે. હવે યંગ મોડ્યુલસ ઇક્વલ્સ ટુ શું છે મિત્રો? પ્રતિબળ બાય વિકૃતિ ભાગ્યા વિકૃતિ. હવે વિકૃતિ તો 1 થઈ ગઈ તો પછી યંગ મોડ્યુલસ ઇક્વલ્સ ટુ શું થશે? પ્રતિબળ. પ્રતિબળ. તો કયું વિધાન ખોટું છે મિત્રો? તમને તારને ખેંચો ને તો એનું કદ થોડું કેવું વધતું હોય છે. તમે તારને સામાન્ય રીતે ખેંચો તેના અણુ વચ્ચેનું જે અંતર હોય ને એ થોડુંક વધે. ઘન પદાર્થમાં બહુ ખાસ વધારો ના થાય કદમાં, પણ તારને તમે ખેંચો ને તો થોડુંક કદમાં વધારો થાય. કદમાં થોડો કેવો વધારો થાય. આ વિધાન સાચું છે. પ્રતાન વિકૃતિ 1 થાય એ પણ સાચું છે. પ્રતિબળ ઇઝ ઇક્વલ્સ ટુ યંગ મોડ્યુલસ થાય એ પણ સાચું છે. પણ પ્રતિબળ બરાબર 2 ઇન્ટુ યંગ મોડ્યુલસ ખોટું થશે. ઇઝ ઇટ ક્લિયર ફ્રેન્ડ્સ? હા સર. સેકન્ડ ક્વેશ્ચન, દ્રઢતાનો સ્થિતિસ્થાપક અંક શું થાય? મિત્રો કોઈ પણ દ્રઢતાનો સ્થિતિસ્થાપક અંકનો મતલબ મોડ્યુલસ ઓફ રિજિડિટી. મોડ્યુલસ ઓફ રિજિડિટી આકાર સ્થિતિસ્થાપક અંક, અને આકાર સ્થિતિસ્થાપક અંક પણ કહેવાય. પણ મિત્રો કોઈ પણ સ્થિતિસ્થાપક અંક નું પારિમાણિક સૂત્ર શું થાય મિત્રો? M1 L minus 2. કોઈ પણ હા સ્થિતિ સ્થાપક અંક છે નો એકમ શું છે મિત્રો? ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર. તો પારિમાણિક સૂત્ર શું બનશે? M1 L minus 1 T minus 2. ઇઝ ઇટ ક્લિયર ફ્રેન્ડ્સ? ચાહે પછી યંગ મોડ્યુલસ હોય કે બલ્ક મોડ્યુલસ હોય કે મોડ્યુલસ ઓફ રિજિડિટી હોય, બધા માટે સિમિલર. ઇઝ ઇટ ક્લિયર ફ્રેન્ડ્સ?
Yes, sir. ત્રીજો ક્વેશ્ચન શું છે? એક તાર પર 20 કિલોગ્રામ થી વધુ દળ લટકાવતા તે તૂટી જાય છે. તો આ જ દ્રવ્યના બનેલા બીજા પરંતુ અડધી ત્રિજ્યા વાળા તાર પર લટકાવી શકાતું મહત્તમ દળ કેટલું? જો મિત્રો એવું છે, આપેલા દ્રવ્ય માટે તૂટી જવું એટલે બ્રેકિંગ સ્ટ્રેન્થ. બ્રેકિંગ સ્ટ્રેન્થ એટલે શું? પદાર્થ તૂટે તે માટેનું પ્રતિબળ. ફિક્સ્ડ હોય છે, એટલે આપેલા પદાર્થ અલગ અલગ પદાર્થ માટે અલગ અલગ હોય. પણ જેમ કે તાંબુ હોય તો તાંબાનું ફિક્સ્ડ હોય, પછી તાંબાનો નાનો વાયર હોય કે મોટો વાયર હોય, એ બ્રેકિંગ પ્રતિબળ ફિક્સ્ડ જ હોય. એફ બ્રેકિંગ ઇઝ ઇક્વલ્સ ટુ આપણને ખબર છે કે સિગ્મા બ્રેકિંગ ઇઝ ઇક્વલ્સ ટુ એફ બાય એ. એફ અપોન પયાર સ્ક્વેર લખાય મિત્રો. અને જો તમે વજન લટકાવતા હો તો સિગ્મા બી બરાબર શું આવશે? mg by pi r square. mg અપોન પયાર સ્ક્વેર આવતું હશે મિત્રો. ઇઝ ધેટ ક્લિયર? હા સર. हाँ, sir. તો કેન આઈ સે m ઇઝ ઇક્વલ્સ ટુ સિગ્મા બી પયાર સ્ક્વેર અપોન જી થશે? હા. થશે મિત્રો. હવે આપેલા જો એ જ દ્રવ્ય આપણે શું એ જ દ્રવ્યના એટલે દ્રવ્ય બદલતા નથી. તાંબુ હોય તો તાંબુ જ રાખીએ છીએ. તો એનો મતલબ કે આ સિગ્મા બી નું મૂલ્ય Fixed છે. સમાન જ છે, સમાન. હા. પછી પાઈ તો અમે અચળ છે, હા કે ના? અને જી પણ અચળ છે. તો પછી લટકાવી શકાતું વજન ચલે છે શું આવશે? r square. R square. તો પછી મિત્રો આ એક શોર્ટકટ તમે યાદ રાખી શકો કે આપેલા દ્રવ્યના તાર વડે લટકાવી શકાતું વજન તેની આડછેદની ત્રિજ્યાના વર્ગના સમપ્રમાણમાં હોય છે. આ તમે એઝ અ શોર્ટકટ યાદ રાખી શકો. હવે જો આડછેદની ત્રિજ્યા અડધી કરવામાં આવે તો એમ ડેશ અપોન એમ, તો કે ભાઈ આર ડેશ અપોન આર નો વર્ગ. પણ આર ડેશ તો આર બાય 2 કરવામાં આવે છે. તો એનો મતલબ એવો થયો કે 1/2 નો વર્ગ એટલે 1/4 થશે. તો એમ ડેશ બરાબર એમ બાય 4. તો હવે લટકાવી શકાતું વજન ચોથા ભાગમાં એટલે 5 કિલો. 5 કિલો. જો કે તમે અહીંથી સીધો આન્સર આપી શકતા હતા, અહીંયાથી સીધો જ આન્સર આપી શકતા હતા કે ભાઈ ત્રિજ્યા અડધી, તો અડધાનો વર્ગ એટલે 1/4, તો દ્રવ્યમાન ચોથા ભાગનું થઈ જાય. 20 નો ચોથો ભાગ એટલે 5 કિલો. સીધો જ આન્સર, અહીંથી સીધો જ આન્સર આપી શકાતો હતો. તો સોલ્વ કર્યું મેં. પણ સમજમાં આવ્યું મિત્રો? हाँ, sir. થી તમને એક શોર્ટકટ મળ્યો કે આપેલા દ્રવ્ય વડે લટકાવી શકાતું વજન તેના આડછેદના ત્રિજ્યાના સમપ્રમાણમાં હોય છે, લંબાઈ પર આધારિત નથી. ઇઝ ઇટ ક્લિયર? હા સર. हाँ, sir. ચલો. ધાતુનો બનેલો એલ લંબાઈ અને સ્મોલ એમ દળના સળિયાના આડછેદનું ક્ષેત્રફળ એ છે. તેના નીચેના છેડે કેપિટલ એમ દળનો પદાર્થ લટકાવવામાં આવે છે. તો સળિયાના ઉપરના છેડેથી 3l/4 અંતરે રહેલા આડછેદ પર કેટલું પ્રતિબળ લાગશે? એટલે આવું કંઈક છે. હમ.
એક્સક્યુઝ મી. મિત્રો શું કહે છે કે ઉપરના છેડેથી 3l/4 એટલે અહીંયા હશે કોઈ, તો અહીંયા આગળ પ્રતિબળ શોધવાનું છે. તો મિત્રો આને ખેંચવા માટે કોણ કોણ જવાબદાર છે? પ્રતિબળ ઇઝ ઇક્વલ્સ ટુ આપણને ખબર છે કે F/, A. પણ અહીંયા આગળ વિચારો કે આના ઉપર કેટલું બળ જે છે આને ખેંચવા માટે, આ બિંદુને ખેંચવા માટે જવાબદાર છે. તો કેન આઈ સે F ના બદલે m1 + m2 * g. ભાઈ હા. મિત્રો હા. ક્લિયર? પણ m1 તરીકે શું આવશે? એટલી જે લંબાઈ છે 1/4 ભાગની લંબાઈ છે, તો પછીનું દ્રવ્યમાન કેટલું હશે? 1/4 m. હા, એટલે આખા જે તારનું દળ સ્મોલ m છે એનો ચોથો ભાગ. એટલે અહીંયા m1 બરાબર m/4 થશે અને m2 તો ઓલું લટકાવેલું વજન કેપિટલ M જ છે. શું મિત્રો આ સમજમાં આવ્યું? હા સર. હા. સિગ્મા બરાબર શું થાય? m/4 plus capital m/4 M into G into g by A. भाग्य. चलो आया बात समझ में? हाँ. तो ऑप्शन बी इज द राइट आंसर. Is it understood? हाँ. હા સર. ઉપરના બદલે નીચેના છેડાથી હોત તો શું આવત? तो सर 3m/4 plus m into g by a. Very good. तो 3m/4 plus m into g by a आवत. Is that clear, friends? हाँ. चलो आवाज है ना समझ में मित्रों? हाँ सर. ચલો ક્વેશ્ચન નંબર 5. અહીં સમાન દ્રવ્યના ચાર તારની લંબાઈ અને વ્યાસના મૂલ્ય આપેલા છે. તો લંબાઈનો વધારો કયા કિસ્સામાં મહત્તમ હશે? લંબાઈનો વધારો કયા કિસ્સામાં મહત્તમ હશે? સમાન દળ લટકાવ્યા છે, એટલે જે વજન લટકાવ્યું છે તો સમાન જ છે બધામાં. તો લંબાઈનો વધારો ક્યાં મેક્સિમમ થશે? તો મિત્રો આપણને લંબાઈના વધારાનો શોર્ટકટ સૂત્ર ખબર છે, યાદ છે મિત્રો? FL/AY. ફલ નીચે આયા. એના બદલે πd²/4 લખી નાખું. આડછેદનું ક્ષેત્રફળ બરાબર πr². આના બદલે d/2 નો વર્ગ हाँ. એટલે πd²/4. તો આ થશે 4 ફલ upon πd². તો મિત્રો લંબાઈનો વધારો છે ને એ કોના સમપ્રમાણમાં? તો લંબાઈ અને upon d², કારણ કે વજન સમાન લટકાવ્યું છે એટલે f સરખો છે. 4 અચળ કહેવાય, પાય અચળ કહેવાય. તો ડેલ્ટા અચળ છે l/d² થશે મિત્રો, બાકી બધું અચળ હોવાથી. हाँ. તો તમારે શું કરવાનું? ચારે ચાર ઓપ્શનમાં l/d² કરવાનું, એટલે 0.5 ભાગ્યા 0.05 નો વર્ગ, પછી 1/1 નો વર્ગ. સમજાય? એ રીતે કરતા જવાનું. તો કયા કિસ્સામાં જોવાનું તમારે કે કયા કિસ્સામાં આ l/d² સૌથી મોટો મળે છે? તો જે કિસ્સામાં l/d² સૌથી મોટો મળે એ આપણો આન્સર. Answer. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? મને લાગે છે કે ઓપ્શન એ આવશે. બીજા બધા हाँ કરતા सर એમાં જ થાય છે. હા, ઓપ્શન એ માં ગુણોત્તર સૌથી મોટો આવશે. અને સૌથી ઓછો લંબાઈનો વધારો જોઈતો હોય તો શું કરવાનું? l/d² સૌથી ઓછો ક્યાં છે એ જોઈ લેવાનું. ઇઝ ધેટ ક્લિયર? તો ઓપ્શન ડી આવે. आया बात समझ में? हाँ सर. हाँ सर. ओके. चलो 6 क्वेश्चन શું છે કે 10⁻⁻6 મીટર સ્ક્વેર જેટલું આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા તારને 100 ન્યૂટન પ્રતાન બળ આપતા લંબાઈમાં 1% વધારો થાય છે. તો યંગ મોડ્યુલસ શોધો. જો
આપણને ખબર છે કે સૌથી પહેલા તો યંગ મોડ્યુલસ શું છે મિત્રો? પ્રતાન પ્રતિબળ ભાગ્યા પ્રતાન વિકૃતિ. વેરી ગુડ. પ્રતાન પ્રતિબળ ભાગ્યા પ્રતાન વિકૃતિ. તો એક કામ કરીએ, સૌથી પહેલા છે ને આપણે પ્રતાન પ્રતિબળ શોધી કાઢીએ. પ્રતાન પ્રતિબળ ઇઝ ઇક્વલ શું થશે? F by A. બાય એ. કેટલું દ્રવ્યમાન છે એટલે કેટલું વજન લટકાયું છે? 100 ન્યૂટન. 100 ન્યૂટન. આડછેદનું ક્ષેત્રફળ આપ્યું છે આપણને 10⁻⁶. છો. તો સૌથી પહેલા 10⁸ આવશે. હા. આવશે. હવે હા સર. આપણને આપી છે લંબાઈનો પ્રતિશત ફેરફાર આપ્યો છે. એટલે ખરેખર આપણને ડેલ્ટા એલ બાય એલ ઇન્ટુ 100%. ડેલ્ટા એલ બાય એલ ઇન્ટુ 100% આપણને આપ્યું છે. કેટલું આપ્યું છે? 1%. 1 તો ખાલી ડેલ્ટા એલ બાય એલ શું થશે મિત્રો? 1/010. 0.0. એટલે વિકૃતિ આપણને આપી 10⁻². થશે મિત્રો? હા. हाँ सर ચલો વિકૃતિ આપણને 10⁻² આપી છે. હવે આપણે યંગ મોડ્યુલસ ઇક્વલ્સ ટુ પ્રતિબળ ભાગ્યા વિકૃતિ. પ્રતિબળ છે 10⁸. વિકૃતિ 10⁻². તો તમારો જવાબ શું આવશે? 10⁻10 પાસ્કલ. आया बात समझ में? હા સર. ચલો સમાન પરિમાણના કોપર અને સ્ટીલના વાયર જોડીને એક સંયુક્ત તાર બનાવ્યો છે અને તેના છેડે વજન લટકાવતા તેની લંબાઈમાં થતા વધારાનો ગુણોત્તર. મિત્રો કોપર વાયર અને સ્ટીલ વાયર ને જોડી અને એક સંયુક્ત વાયર બનાવ્યો છે. આ તમારો કોપર વાયર, આ તમારો સ્ટીલ વાયર છે અને પછી એના છેડે વજન લટકાયું છે. તો હવે મિત્રો આ બંને વાયર ને ખેંચવા માટે જે વજન જો આને ખેંચવા માટે પણ માજી જવાબદાર છે અને આને ખેંચવા માટે ખરેખર તો ઉપરના તારને ખેંચવા માટે માજી પ્લસ આ બીજો તાર આ બંનેનું સંયુક્ત વજન જવાબદાર હોય પણ છે ને તારના પોતાના વજન સાવ અવગણ્ય હોય એટલે તારનું વજન આપણે અવગણી નાખીશું એટલે ઉપરના તારને ખેંચવા માટે પણ માજી જવાબદાર છે અને નીચેના તારને ખેંચવા માટે પણ માજી જવાબદાર છે. ચલો આટલું સમજ પડ્યું? હા. તો ડેલ્ટા એલ છેલ્લે શું આવશે? ઇઝ ઇક્વલ ટુ શું આવશે? FL/AY. ફલ નીચે આયા એફ તરીકે મંગુ તો મંગલ નીચે આયા કોણ નીચે આયા? મંગલ નીચે આયા. તો હવે કોણ કોણ અચળ છે? તો એક આ મંગુ અચળ છે. શું સમાન લંબાઈ આપ્યું છે? હા સમાન. સમાન પરિમાણમાં લંબાઈ પણ સમાન થઈ ગઈ ને આડછેદ પણ સમાન થઈ ગયો બધું સમાન થઈ ગયું. લંબાઈ પણ સમાન આડછેદ પણ સમાન તો પછી ડેલ્ટા શું આવશે? 1/Y. 1/y. તો પછી મિત્રો કોપર અને સ્ટીલ પહેલા કોપર પછી સ્ટીલ તો ડેલ્ટા એલ ફોર કોપર અપોન ડેલ્ટા એલ ફોર સ્ટીલ વ્યસ્ત ચલન છે તો વાય સ્ટીલ અપોન વાય કોપર આવશે. ઇઝ ઇટ ક્લિયર ફ્રેન્ડ્સ? હા. અને રકમમાં આપ્યું છે કે વાય સ્ટીલ અપોન વાય કોપર તો શું છે? 20/7. 20/7 છે. आया बात समझ में? हाँ सर હા. चलो
શું કહે છે 100 મીટર ઊંડા તળાવના તળિયે એક રબર બોલને લઈ જવામાં આવે તો એના કદમાં 1% ફેરફાર થાય છે તો બલ્ક મોડુલસ કેટલો? તો પહેલા તો 100 મીટર ઊંડાઈએ દબાણ કેટલું ક્રિએટ થાય એ શોધી. જો આપણને ખબર છે કે બલ્ક મોડુલસ એટલે શું? દબાણ ભાગ્યા વિકૃતિ. કદ પ્રતિબળ ભાગ્યા કદ વિકૃતિ. એટલે બીજા બધા પ્રતિબળ નહીં પણ કદ પ્રતિબળ એ જ દબાણ છે. એટલે સૌથી પહેલા દબાણ શોધી કાઢીએ. તો એચ ઊંડાઈએ દબાણ યાદ છે મિત્રો? રો જી એચ જેટલું દબાણ ક્રિએટ થાય હા. ઉત્પન્ન થાય. વાતાવરણના દબાણ સિવાય એટલું ઉત્પન્ન થાય એચ ઊંડાઈએ પાણીને કારણે. રો એટલે પાણીની ઘનતા 10⁻³ જી 10 લઈ લઈશું કીધું છે એટલે અને એચ આપણને આપ્યું છે 100 તો આવશે મિત્રો 10⁶ 6. અને કદ વિકૃતિ પણ આપણને આપેલી છે. કેટલી આપી છે? 1%. 1% નો મતલબ શું? 0.0 0.01. 10⁻². ચલો તો પછી બલ્ક મોડુલસ શું થશે મિત્રો? અંશમાં 10⁶ છેદમાં 10 10⁸. 10⁸ પાસ્કલ. 10⁸ पास्कल. आया बात समझ में मित्रों? હા સર. Is it okay? હા સર. હા સર. Audible છે? હા. ઓકે એક જ મિનિટ ફરી વાર લખી નાખીએ આપણે. બલ્ક મોડુલસ ઇઝ ઇક્વલ્સ ટુ દબાણ ભાગ્યા કદ વિકૃતિ. દબાણ ઇઝ ઇક્વલ્સ ટુ રો જી એચ. કરશો તો 10⁻³ 10 100 10⁶ વિકૃતિ આપણને આપી છે 1%, નો મતલબ 0.01. તો બલ્ક મોડુલસ ઇક્વલ્સ ટુ 10⁶ upon 10⁻², 10⁸. ઓકે, કમ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. ચલો દઢ પદાર્થનો યંગ મોડુલસ કેટલો? ચલો મસ્ત ક્વેશ્ચન છે, થોડું વિચારો. દઢ પદાર્થ માટે યંગ મોડુલસ શું હશે? 0. સર ઇન્ફિનિટી આવે ને, ઇન્ફાઇનાઇટ કેમ આવશે? વિકૃતિ કારણ કે એને 0 વિકૃતિ જ થશે. ના હોય, વિરૂપણ ના હોય. હા એકદમ સત્ય વચન કે ભાઈ યંગ મોડુલસ ઇક્વલ્સ ટુ પ્રતિબળ ભાગ્યા વિકૃતિ. તમે ગમે તેટલું પ્રતિબળ વધારો, પ્રતિબળ ચાહે તમે દઢ પદાર્થનું ગમે તેટલું વધારશો તો પણ એની વિકૃતિ હંમેશા કેટલી રહેશે? શૂન્ય જ રહેશે. ટેન્ડ્સ ટુ 0 જ રહેશે. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? તો છેદ 0 એનો મતલબ કે યંગ મોડુલસ શું આવશે? ઇન્ફાઇનાઇટ. પણ કોઈ તમને એવું પૂછે કે પ્લાસ્ટિક પદાર્થમાં વિકૃતિ કેટલી? આજ ક્વેશ્ચનમાં એવું હોત કે પ્લાસ્ટિક પદાર્થનો યંગ મોડુલસ કેટલો આવત તો શું આવત? 1. જો પ્લાસ્ટિક પદાર્થ માટે પૂછે તો યંગ મોડુલસ 0 આવે. પૂછો ક્યું? કેમ સર? કારણ કે પ્લાસ્ટિક પદાર્થમાં છે ને તમે વિરૂપક બળ લગાડો ને તો પુનઃસ્થાપક બળ ઉત્પન્ન જ ના થાય. કારણ કે પ્લાસ્ટિક પદાર્થનો મતલબ શું કે જે પોતાની મૂળ અવસ્થામાં આવવાનો પ્રયત્ન પણ ના કરે. એટલે પ્લાસ્ટિક પદાર્થ માટે પ્રતિબળ 0 થઈ જાય. પુનઃસ્થાપક બળ જ ઉત્પન્ન ના થાય. એટલે પુનઃસ્થાપક બળ 0 હોય એટલે કે પ્રતિબળ 0 થાય તો યંગ મોડુલસ વિકૃતિ ગમે તેટલી ઉત્પન્ન થાય પણ યંગ મોડુલસ હંમેશા 0 જ રહેશે. આ બાત સમજ में? તો મિત્રો હવે એક શોર્ટકટ યાદ રાખજો. હવે આ વસ્તુ એક યાદ રાખજો, એક નોંધ. શોર્ટકટ તો નહીં પણ અગત્યની નોંધ કહી શકાય. એક ઇમ્પોર્ટન્ટ નોંધ, આઈએમપી નોંધ. દઢ પદાર્થ માટે યંગ મોડુલસ ટેન્ડ્સ ટુ અનંત અને પ્લાસ્ટિક પદાર્થ માટે यंग मॉडुलस टेंड्स टू 0. आया बात समझ में? इज दैट હા. क्लियर? હા સર. चलो
એક પદાર્થ પરનું દબાણ 1.01 ગુણ્યા 10⁵ પાસ્કલથી વધીને 1.65 10⁵ પાસ્કલ કરવામાં આવે છે. તો કદનો ફેરફાર 10% છે. તો બલ્ક મોડ્યુલસ શોધવાનો છે. તો કદ વિકૃતિ આપણને આપી છે 10% નો મતલબ 10/100 એટલે 0.1 10⁻1 કહેવાય. હવે બલ્ક મોડ્યુલસ શોધવાનો છે. તો બલ્ક મોડ્યુલસ એટલે કદ પ્રતિબળ ભાગ્યા કદ વિકૃતિ. પણ યાદ કરો, કદ પ્રતિબળ એટલે પોતે જ ખરેખર દબાણ નહીં, પણ દબાણનો વધારો હોય છે. યાદ છે તમને? કીધું વધારે એક્સ્ટ્રા કેટલું જોઈએ? 1/3 દબાણ તો હોય જ બધા પદાર્થ ઉપર, એ તો હોવાનું જ છે. પણ એના સિવાય વધારો કેટલો થયો? કે ભાઈ વધીને 0. હા, તો ખરેખર તો અહીંયા દબાણ તરીકે શું લેવાનું આવશે મિત્રો? દબાણનો વધારો તમારે લેવાનો હોય. તો 1.165 માઇનસ 1.01 બાદ કરીને 10⁵. દબાણ ઇમ્પોર્ટન્ટ નથી, દબાણ કેટલું વધે છે ઇમ્પોર્ટન્ટ છે. તો 1.165 માંથી 1.01 બાદ કરો તો 0.155 ગુણ્યા 10⁵ ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર. હવે તમારું બલ્ક મોડ્યુલસ તમને મળશે. દબાણ છે તમારું 0.155 ગુણ્યા 10⁵ અને ભાગ્યા કદ વિકૃતિ 0.1. 1.55 ગુણ્યા 10⁵ પાસ્કલ થશે. समझिए મિત્રો? हाँ आया बात समझ में? हाँ हाँ મિત્રો યાદ કરો, દબાણ કેટલું છે ને કેટલું વધે છે ઇમ્પોર્ટન્ટ હોય છે આમાં. શું તમે એ ધ્યાન રાખવાનું? ઇઝ ધેટ ક્લિયર? ચલો, એક તારના છેડે 200 ન્યૂટન બળ લગાડતા 1 મિલીમીટરનો વધારો થાય છે તો સંગ્રહિત સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા. મિત્રો છે ને કેન્સલ ટોપિક છે ને? હા, કેન્સલ ટોપિક છે, પણ મિત્રો યાદ રાખી લો ને, તમને JEE નીટમાં પણ કામ આવશે. આપણે કોઈ પદાર્થ, જો સીધી વસ્તુ છે કે આપણે કોઈ પદાર્થને વિરૂપક બળ લગાડીએ અને એની લંબાઈ વગેરેમાં વધારો થાય તો આપણે કંઈક તો ઉર્જા આપી. આપણે બળ લગાડ્યું એટલે આપણે કંઈક તો ઉર્જા આપી છે. ઉર્જા સંરક્ષણના નિયમ અનુસાર એ ઉર્જા અહીંયા આગળ તો પદાર્થ ગતિ કે સ્થિતિમાં તો આવતો નથી, ગતિ ઉર્જા તો એને પ્રાપ્ત થતી નથી. તો આપણે જે ઉર્જા આપીએ જખમાની શેમાં કઈ રીતે સંગ્રહ પામશે પદાર્થમાં? સ્થિતિ ઉર્જા સ્વરૂપે. સ્થિતિ ઉર્જા. તો મિત્રો એ પદાર્થમાં સંગ્રહ પામતી સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા, પદાર્થમાં સંગ્રહ પામતી સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા 1/2 પ્રતિબળ ગુણ્યા વિકૃતિ ગુણ્યા કદ, આ સમીકરણ વડે આપવામાં આવે છે. એની સાબિતી છે, પણ હવે એ સાબિતી વગર આપણે સ્વીકારીશું. ઓકે, 1/2 ગુણ્યા પ્રતિબળ ગુણ્યા વિકૃતિ ગુણ્યા કદ. ઓકે, તો હવે મિત્રો ચલો, ઉર્જા ઇઝ ઇક્વલ્સ ટુ 1/2 પ્રતિબળ એટલે F/A, વિકૃતિ એટલે ΔL/L અને કદ એટલે આડછેદ ગુણ્યા લંબાઈ. તો 1/2 F ઇન્ટુ ΔL પણ કહી શકીએ આપણે. લગાડેલું બળ 200 ન્યૂટન અને લંબાઈનો વધારો 1 મિલીમીટર એટલે 10⁻3. તો 2/2 કેન્સલ, 100/1000 એટલે 0.1 જૂલ આન્સર આવશે. આ બાત સમજ में મિત્રો? हाँ તો આ સૂત્ર યાદ રહી જાય મિત્રો. ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું હોય? 1/2 પાયો ગુણ્યા વેદ. બસ તો એવું જ છે. 1/2 પાયો ગુણ્યા વેદ ગુણ્યા કદ, પ્રતિબળ વિકૃતિ કદ. પાયો વેદ કદ પ્રતિબળ વિકૃતિ.
ઇઝ ઇટ ક્લિયર મિત્રો? યાદ રહી જાય હવે? हाँ सर ચલો. જડ આધાર સાથે બાંધેલા તારના મુખ છેડે એફ બળ લગાડતા તેની લંબાઈમાં વધારો કરવા માટે કરવું પડતું કાર્ય. એ કરવું પડતું કાર્ય એચ તો શું છે? કરવું પડતું કાર્ય એચ તો શું છે? સંગ્રહ પામતી જેટલું કાર્ય કરશો, જેટલી ઉર્જા આપશો એટલી સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામશે. તો એ કરવું પડતું કાર્ય ઇઝ ઇક્વલ્સ ટુ સંગ્રહ પામતી સ્થિતિ ઉર્જા ઇઝ ઇક્વલ્સ ટુ હમણાં જ સાબિત કર્યું 1/2 બળ ગુણ્યા ડેલ્ટા એલ. હમણાં જ સાબિત કર્યું. પણ લંબાઈનો વધારો અહીંયા ડેલ્ટા એલ નથી આપ્યો, પણ શું આપ્યો છે? એલ આપ્યો છે. લંબાઈનો વધારો એલ આપ્યો છે, તો ડેલ્ટા એલ નથી ગયા, એલ લખવું પડશે. આન્સર આવશે હાફ એફ એલ. समझ में? हाँ इज दैट क्लियर? हाँ सर હા સર. ચલો હવે આ ક્વેશ્ચન ખબર પડી ગઈ આપણને. સંપૂર્ણ પ્લાસ્ટિક પદાર્થ માટે યંગ મોડ્યુલસની કિંમત કેટલી હોય? હમણાં જ શીખવાડી. 0. शून्य शून्य હા, દઢ પદાર્થ માટે અનંત, પ્લાસ્ટિક માટે 0 હોય. હા કે ના મિત્રો? हाँ ચલો. સ્થિતિસ્થાપકતા અંક પારિમાણિક દ્રષ્ટિએ કોને સમતુલ્ય છે? एक पण नहीं प्रतिबल પરિબળ હા. સ્થિતિસ્થાપક અંક પારિમાણિક દ્રષ્ટિએ પ્રતિબળને સમતુલ્ય છે. કેમ એક પણ નહીં ભાઈ? પ્રતિબળનો એકમ પણ પાસ્કલ, સ્થિતિસ્થાપક અંકનો પણ એકમ પાસ્કલ થાય. ઇઝ ધેટ ક્લિયર? हाँ ओके बरोबर प्रतिबल ચલો 15મો ક્વેશ્ચન ખૂબ જ મહત્વનો. એલ લંબાઈનો એક મેટલ વાયર ના આડછેદનું ક્ષેત્રફળ એ અને યંગ મોડ્યુલસ વાય છે. તો સ્પ્રિંગ તરીકે વર્તતો હોય તો બળ અચળાંક. ચલો સ્પ્રિંગ તરીકે વર્તવો છે તો આપણને ખબર છે કે સ્પ્રિંગ માટે સ્થિતિસ્થાપકીય ઉર્જા કેટલી છે? સ્પ્રિંગ માટે हाफ के एक्स हाफ के एक्स स्क्वायर સ્પ્રિંગ માટે સંગ્રહ પામતી ઉર્જા યુ બરાબર હાફ કે એક્સ સ્ક્વેર, જ્યાં એક્સ શું છે? એક્સ શું છે? સ્પ્રિંગની લંબાઈમાં થતો વધારો लंबाई में तो વધારો અથવા ઘટ. વેરી ગુડ. કોણ બોલા? જય ના પેલા કોણ બોલ્યું? વરુણ વરુણ ચલો હવે છે ને આપણને ખબર છે કે પદાર્થ અર્થાત તાર માટે સંગ્રહ પામતી ઉર્જા હમણાં જ શીખવાડ્યું. શું આવશે મિત્રો? શું આવશે? હાફ ગુણ્યા પ્રતિબળ हाफ ગુણ્યા एफ डेल्टा एल હા, હાફ ઇન્ટુ એફ ડેલ્ટા એલ. હા કે ના? हाँ सर ઓકે. હવે મારે છે ને એફ ના સ્વરૂપમાં નહીં વાય ના સ્વરૂપમાં આન્સર લાવવો છે, તો લાવી દઈએ. y is equals to sigma by elongation f by a upon delta l by l. તો આ થઈ જશે fl upon a delta l. હવે f બરાબર શું લખી શકાય તો પછી? થશે આવું? થશે? હા કે ના તો બોલો. हाँ सर हाँ ના બદલે y a ડેલ્ટા એલ ભાગ્યા એલ ઇન્ટુ ડેલ્ટા એલ. તો આ થઈ જશે હાફ એ વાય ભાગ્યા એલ ઇન્ટુ ડેલ્ટા એલ સ્ક્વેર થશે. હવે લંબાઈ હા થશે. એક્સ ધારી લઈએ. લંબાઈના વધારાને એક્સ ધારી લો તો એ વાય બાય એલ ઇન્ટુ એક્સ સ્ક્વેર આવું લખી શકાય. हाँ હવે સમીકરણ 1 અને 2 ને સરખાવો તો તાર માટે સ્પ્રિંગ તરીકે ગણીએ ને તો પછી એનો ay by l હા, તો જો તારને
સ્પ્રિંગ તરીકે લેતા કે બરાબર શું આવશે મિત્રો? AY by L. સર મારા આયલા સોલ્યુશનમાં એસી રીત આપી છે. આયલા તો આયલા, ઇટ વોઝ નોટ ધ આલિયા, ઇટ ઇઝ આયલા. યાદ રહી જાય મિત્રો? સર પણ પાછું એસી રીત આપી છે સોલ્યુશનમાં. કઈ વાંધો નહીં, તને જે ફાવે રીતે કરજે. તો મિત્રો આ ખબર પડી? હા પડી સર. તો યાદ રહી જાય મિત્રો? તો જો કોઈ પદાર્થને સ્પ્રિંગ તરીકે લઈએ, કોઈ પદાર્થને સ્પ્રિંગ તરીકે લઈએ તો એનો બળ અચળાંક શું લેવાનો મિત્રો? AY by L. It is the Ayla. It is not the Alia. યાદ રહી જાય? હા હમ. Okay. Last MCQ. જ્યારે મેટલ વાયરમાં 10 ન્યૂટનનું બળ લગાડવામાં આવે છે ત્યારે લંબાઈ 0.5.001 અને 20 ન્યૂટનનું બળ લગાડીએ ત્યારે કુલ લંબાઈ 5.002 થાય છે. તો મૂળ લંબાઈ કેટલી? તો મિત્રો આપણે મૂળ લંબાઈ શોધવાની છે. ચલો આપણને ખબર છે કે લંબાઈનો વધારો ઇઝ ઇક્વલ્સ ટુ શું છે? FL by AY. નીચે આયા, હા કે ના? હા તો જ્યારે F1 બળ લગાડીએ છીએ ને ત્યારે કુલ લંબાઈ એટલે અંતિમ લંબાઈ L1 થાય છે. તો હવે આના અનુસંધાનમાં સૂત્ર લખીએ આપણે. ડેલ્ટા L ના બદલે શું થાય કે L ડેશ માઇનસ L ઇઝ ઇક્વલ્સ ટુ ફલ નીચે આયા. પણ જ્યારે બળ F1 તો L ડેશ તરીકે શું વિચાર્યું આપણે? L1. તો એના પરથી વિચારીએ તો L1 માઇનસ L ઇઝ ઇક્વલ્સ ટુ F1L અપોન આયા. અને F2 જ્યારે બળ લગાડીએ છીએ ત્યારે અંતિમ લંબાઈ ધારો કે L2 છે. તો હવે શું આવશે મિત્રો? L2 માઇનસ L ઇઝ ઇક્વલ્સ ટુ ફલ નીચે આયા થશે મિત્રો. હા તો સમીકરણ 1/2 કરીએ. સમીકરણ નંબર 1/2 કરીએ તો L1 minus L on L2 minus L. L2 minus L is equals to, can I say F1 upon F2? હા F1 upon F2. થશે મિત્રો? હા સર. હા સર. તો આ થશે F2L1 minus F2L is equals to F1L2 minus F1L. તો આ થશે F2L1 minus F1L2 F2L1 minus F1L2 is equals to F2L minus F1L. થશે મિત્રો આવું? હા થશે? હા સર. તો આ થઈ જશે F2L1 minus F1L2 is equals to L common F2 minus F1. તો મિત્રો મૂળ લંબાઈ કેટલી? તો F2L F1 minus F1L2
अपॉन F2 માઇનસ F1. તો મિત્રો આ એક નવો શોર્ટકટ મળ્યો આપણને કે જો F1 બળ લગાડીએ અને નવી લંબાઈ L1 થાય, F2 બળ લગાડીએ નવી લંબાઈ L2 થાય, તો મૂળ લંબાઈ કેટલી? તો મિત્રો આ એક શોર્ટકટ થયો. મૂળ લંબાઈ L ઇઝ ઇક્વલ્સ ટુ F2 L1 માઇનસ F1 L2 અપોન F2 માઇનસ F1, અથવા તમે એવું પણ લખી શકો કે F1 L2 માઇનસ F2 L1 અપોન F1 માઇનસ F2 પણ લખી શકો, બંને ચાલે. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? હવે અહીંયા આગળ કિંમતો મૂકી દઈએ. અહીંયા આગળ કિંમતો મૂકીએ તો મૂળ લંબાઈ L ઇઝ ઇક્વલ્સ ટુ F2 કેટલું આપ્યું છે આપણને? 20. L1 કેટલું છે? 5.001 માઇનસ F1 કેટલું છે? 10. 10. L2 કેટલું છે? 5.002. અને પછી F2 માંથી F1 બાદ કરો તો 10 બાકી રહેશે. કરો તો 20 ગુણ્યા 5.001 કરો તો શું આવે છે? 20 ગુણ્યા 5.001 કરો તો શું આવે છે? 100.02. 100.02 માંથી 50.02 બાદ કરો. 5 એટલે 50 correct. 50 ભાગ્યા 10 મૂળ લંબાઈ 5 મીટર. 5. बात समझ में फ्रेंड्स? हाँ सर. તો મિત્રો આ ચેપ્ટર ના બધા જ MCQ અહીંયા આગળ જે મારે કરાવવાના હતા અલગ અલગ ટોપિક પર આધારિત એ ફિનિશ્ડ થાય છે. હવે મિત્રો ચેપ્ટર નંબર 10 હું સ્ટાર્ટ કરીશ.